આજે મારી સાથે એક એવા વ્યક્તિ છે કે જે પક્ષીઓ માટે ઘણું બધું કામ કરે છે. મેં એમને પાસે સાંભળ્યું કે એ કુકમા નજીક લેર ગામના છે અને લગભગ જે છે એ ઘણું બધી જે છે એ પક્ષીઓની સેવા કરે છે. એમને જે પ્રોબ્લેમ હતો અને અત્યારે એને કેવું થયું એના વિશે આપણે સાંભળશું. જય માતાજી બાપુ. બાપુ, તમને શું સમસ્યા હતી? ગેસ થાય, છાતી દુખે, ગભરામણ થાય. બરાબર છે. અને ગેસની સમસ્યા તમને કેટલા વર્ષથી હતી? ગભરામણ, ઊંધો ગેસની બધું? 3 વર્ષ થયા. 3 થી 4 વર્ષથી હતું. 4 વર્ષ થયા. તો એના માટે બાપુ તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટર બદલ્યા હશે? 4 થી 5 ડોક્ટર બદલાયા. બરાબર છે. ક્યાંથી આવો છો તમે? કુકમાની બાજુમાં લેર ગામ, ભુજ તાલુકો. કુકમા લેર ગામ, ભુજ તાલુકો, બરાબર. અને આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? ફોનમાં જોયો, વિડીયો જોઈને. પેશન્ટને બધાને સારું થઈ જતું તો એને સારો અનુભવ થતો, એટલું જ તમને સારું લાગ્યું? સારું લાગે છે. બરાબર. અને તમે જે છે એ હોસ્પિટલમાં આપણી આવ્યા તો તમારું જે નિદાન થયું, તમારી દવા થઈ, તમારી પંચકર્મ ટ્રીટમેન્ટ થઈ, બધામાં તમને 100% સંતોષ લાગે છે? બરાબર. તો બાપુ, અત્યારે તમને પહેલા કરતા કેટલો ફાયદો લાગે છે? 90% ફરક છે આપણને. 90% ફરક લાગે. તો તમે જે અલગ અલગ 5-6 અલગ અલગ ડોક્ટરો બદલ્યા હશે તો ક્યાં ક્યાં તમે અલગ અલગ બતાવ્યું હતું? ભુજમાં બતાવ્યો. બરાબર. પછી અમદાવાદ બતાવ્યું. દેશી વૈદ કરીને દવા ઘણા લીધી. તો એમાં લગભગ આશરે રિપોર્ટમાં દવામાં કેટલો ખર્ચો કરી નાખ્યો છે બાપુ? 3 લાખ રૂપિયા થઈ ગયો. એવડો બધો ખર્ચો કરી નાખ્યો છે? બરાબર. શું નિદાન આવતું રિપોર્ટમાં? કે હૃદયના એટલે કે છાતી દુખાવે એટલે મૂંઝાતો, ખરેખર ગેસ વાળો ઊંધો થતો. એના પછી આ વિડીયો જોઈને મને ખબર પડી આની રીતે થાય. પછી આપણી દવા શરૂ કર્યા પછી કઈ એવો દુખાવો નથી? બરાબર. તો એ તકલીફમાં તમને શું શું થતું? પેટ જ આમ ફૂલ થઈ જાય, પછી આમ છાતીમાં દબાણ જેવું થાય, ગભરામણ થાય. બરાબર. પાછળ દુખે અને એમ લાગે હમણાં એટેક આવી જશે, બીક લાગવા માંડે? હા, બીક તો ન લાગે અમને, પણ આમ થાય ખરો પૂરું થઈ જશે, બીક ન લાગે, મરણ બીક હોય નહીં. બરાબર છે. પછી એમ થાય કે થઈ જશે, એમ છાતીમાં ઘણા ઘર દુખતો ને આપણે ગભરામણ થાય. બરાબર. અને પછી જ્યારે આપણી પાસે આવ્યા અને આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી તો ધીરે ધીરે પાચનમાં એમાં શું શું થવા માંડ્યું? ઘણો ફરક પડ્યો સર. બરાબર. પેલા 5-6 ફેરા ડબલે જાવ એવું કાંઈ નથી. સંડાસ જવા પડતું. પેટ એકદમ વ્યવસ્થિત છે, જે વધારે સંડાસ જવું પડતું નથી જવું પડતું. હવે વ્યવસ્થિત રીતે પેટ પણ સાફ થાય અને શરીરમાં પણ કાંઈ તકલીફ નહીં. અને પહેલા તમે કહેતા કે બીજી કોઈ પણ દવાઓ તમે કરતા તો ગરમ લાગતી, ક્યારેક તકલીફ થતી, તો શું થતું એ દવાઓમાં? તો ખાસ ફરક ન પડશે, ખાલી એસિડિટી થાય દવા ખાઈએ એટલે ફરક ન પડે. તો આપણી દવા ક્યારે ગરમ પડી? ના, કોઈ ક્યારે નહીં. બરાબર છે. અને ક્યારે આપણી દવાથી જે છે તમને એસિડિટી વધી ગયો, બળતરા થઈ ગયો, ગભરામણ એવું કાંઈ? ઘણો ખાધો તો કોકની થાય, બાકી અમને નહીં, આપણી દવાથી ક્યારે નથી થતું. એટલે ખાસ હું તમને એ કહેવા માંગુ છું કે લોકોના મનમાં એવું હોય કે જે ઊંધો ગેસ થતો છે એટલે મને હૃદયમાં કંઈ પ્રોબ્લેમ હશે કે પછી જે છે પેટ ફૂલાઈ જતું હશે તો કંઈ બીજા પ્રોબ્લેમ હશે, કોઈ મોટી સમસ્યા. તો ખરેખર આ બધા જ પ્રોબ્લેમ છે ને એ પાચન શક્તિ ખરાબ હોવાના લક્ષણો છે. જેમ જેમ પાચન સુધરે એટલે પેશન્ટને ઓટોમેટિક ફરક પડતો આવે છે. હેમુભાને મૂળ સમસ્યા હતી પાચન શક્તિની નબળાઈ, એને કારણે ઊંધો ગેસ અને સાથે સાથે જે છે કબજિયાત, પૂરેપૂરું પેટ સાફ ન થવું. આપણી દવા શરૂ કરી, ધીરે ધીરે પાચન સુધરવાનું શરૂ થયું અને હવે અત્યારે જે છે એ છેલ્લા કેટલાય સમયથી અમને રેગ્યુલર, વ્યવસ્થિત અને બધા પ્રકારના લક્ષણોમાં ખૂબ સારી રાહત છે. બાપુ, આપણે કેટલા મહિના દવા ચાલી? લગભગ 1.5 મહિનો થયો. 1.5 મહિનો થયો. આપણી દવા તમે જે કરી અને એનાથી પહેલા 2-3 વર્ષ તમે એટલા બધા ડોક્ટર બદલ્યા, બરોબર છે? તમે લગભગ 5-6 અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે, દવાઓ કરી, આટલો બધો ખર્ચો પણ કર્યો તમે લાખો રૂપિયામાં, બરોબર છે? આપણી દવાથી 1.5 મહિનામાં જેટલી રાહત થઈ, બીજી કોઈ દવાથી રાહત થઈ? હરસ સાથે તકલીફ વધી જતી મને, બીજી દવા ગરમ પડતી, એમને હરસની તકલીફ પડતી. આપણી દવા ક્યારેય ગરમ ન પડી. એટલે ખાસ હું પણ તમને કહેવા માંગુ છું કે લોકો એવું વિચારતો કે આયુર્વેદ દવા જે છે એ ગરમ પડતી હોય છે, આયુર્વેદ દવા જે છે એ માફક ના આવતી હોય. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ખરેખર આ દવા ગરમ નથી.
જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર આપીએ છીએ નિદાન એકદમ સ્પષ્ટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે જો તમે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં હો, તમે એવું માનતા હો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી આવતી, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. બાપુ, તમે અહીંયા જે પંચકર્મ સારવાર કરાવી તો એમાં તમારો અનુભવ કેવો રહ્યો? બરોબર, ઘણો ફરક પડી ગયો અને એનાથી તરત જ જે છે એ પેટમાં વ્યવસ્થિત સારું લાગવા માંડ્યું હતું? હલકું હલકું થઈ ગયું. બરાબર છે. તો એ પણ હું તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર પણ કરાવો તો તમે ડૉક્ટરને ખાસ 3 પ્રશ્ન પૂછો. સૌથી પહેલું એ પૂછો કે આ સારવારથી મને કેટલો ઝડપથી ફાયદો થશે. બીજું એ પૂછો કે આ સારવારથી મને શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે. ત્રીજું એ પૂછો કે મને નબળાઈ કે થાક તો આ સારવારથી નહીં આવી જાય ને? બાપુ, તમને આ સારવારથી સ્ફૂર્તિ કેટલી વધી? ફૂર્તિ તો પહેલા તો એટલી હતી, સાંજે ઉદાતો ભાગે આમ સાંજે જે એકદમ ભરાવ થતો, બોલ તકલીફ એ એકદમ સોલ્વ થઈ ગયો. સોલ્વ થઈ ગયો. બરાબર. એટલે ખરેખર જે છે એ પંચકર્મ સારવાર જે છે એ શરીરમાં ધીરે ધીરે સ્ટેમિના, સ્ફૂર્તિ અને શરીરનું પાચન એટલું બધું સુધારી શકે છે કે જે બાપુ એનું. બાપુ, તમે જે સારવાર બીજી બધી જગ્યાએ લીધી અને જે બધી ટ્રીટમેન્ટ કરાવો તો એમાં તમારે રોજ કોઈ ગોળી ખાવી પડતી? રોજ ગોળી ખાવી પડે. ગોળી ખાસ ફરક પડતો નહીં. ગોળી લો તો 5:30 6 વાગે એટલે મને કટાળો થાય, આધો પંખી દિન ભાગવું પડે. સાંજના ભાગમાં સાંજના ભાગ વધારે થાય. બરાબર છે. અને આપણી દવા શરૂ કર્યા પછી ક્યારે સાંજે આ પ્રોબ્લેમ થઈ છે? કોઈ નહીં. બરાબર. બાપુ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જે લોકોને આ બધા પ્રકારની ગેસની કે કબજિયાતની કે ઊંધા ગેસની ફરિયાદ હશે, એને તમે આપણી સારવાર વિશે શું કહેવા માંગશો? ના, મને 2-3 જણાનો ફોન આવ્યો, ભત્રીજ આવવાનો હતો. મેં કીધું હવે બીજી ફેર હાલશું. મેં કીધું એને એવી રીતે થાય. બરાબર. અને તમને એમાં ફાયદો 100% 100% ફાયદો થાય. બરાબર છે. તો ખરેખર જે છે એ આ તમારો વિડીયો છે બાપુ, એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે જે છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ. સારું છે નહીં, અંગ્રેજી ધર્મ છે, સારું છે. ઘણા માણસો દુખી જાય ગેસથી. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. જય શ્રી કૃષ્ણ.